વિદ્યાર્થી મિત્રો, આપણે જે આપણા સરકારના અંગોની વાત કરી રહ્યા છે, તો ભારતનો જે પહેલો નાગરિક, પ્રથમ નાગરિક આપણે જેને કહીએ છીએ એ છે આપણા રાષ્ટ્રપતિ. કે રાષ્ટ્રપતિને આપણે ભારતના પ્રથમ નાગરિક તરીકે ઓળખીએ છીએ. તો ચાલો આપણે હવે આ રાષ્ટ્રપતિ વિશે માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, ભારતમાં રાષ્ટ્રપતિ જે બંધારણીય વડા કહેવાય છે, કે આપણા બંધારણ જે છે એના વડા તરીકે કોણ છે, તો કે એ છે આપણા રાષ્ટ્રપતિ. સંઘ સરકારની, સંઘ એટલે કેન્દ્ર સરકારની બધી કારોબારી સત્તા બંધારણ દ્વારા રાષ્ટ્રપતિને આપવામાં આવી છે. કે જે કંઈ કારોબારીની અંદર આપણે વાત કરતી કે વડાપ્રધાન, એનું પ્રધાનમંડળ, રાષ્ટ્રપતિ, આ બધાનો સમાવેશ થાય છે, ઉચ્ચ અધિકારીઓ. તો આ જે કાંઈ સત્તા કારોબારીને આપવામાં આવી છે એ બધી જ સત્તા છે એ રાષ્ટ્રપતિને સોંપવામાં આવી છે, એવું આપણે બંધારણની અંદર ઉલ્લેખ છે. અને કેન્દ્ર સરકારનો જે પણ વહીવટ થાય છે એ રાષ્ટ્રપતિના નામે કરવામાં આવે છે. સત્તા આમ જોઈએ તો વડાપ્રધાન પાસે હોય છે, કોઈ પણ નિયમ લેવા, ઘડવા, નવા કાયદા બનાવવા, આ બધું કાર્ય છે કારોબારીની અંદર રહેલો પક્ષ છે, શાસક પક્ષ, એ કરે છે. પણ નામ કોનું લાગે છે, તો કે રાષ્ટ્રપતિનું. એટલે કે વહીવટ છે એ બધો જ વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રપતિના નામે થાય છે. અને રાષ્ટ્રપતિ છે એ વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રના વડા, એટલે કે આપણા દેશના સૌથી ઉચ્ચ પદ ઉપર સૌથી પ્રથમ જે આવે, એટલે કે એને રાષ્ટ્રના વડા તરીકે, તથા ભારતીય પ્રજાસત્તાકના પ્રથમ નાગરિક છે એવું કહેવાય છે. કે ભારતના પ્રથમ નાગરિક કોણ, તો એ આવે છે આપણા રાષ્ટ્રપતિ. આ ઇમેજની અંદર આપણે આપણા પૂર્વ રાષ્ટ્રપતિને જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો લાયકાત શું હોવી જોઈએ રાષ્ટ્રપતિ બનવા માટે? શું કોઈ પણ વ્યક્તિ રાષ્ટ્રપતિ બની શકે? ના વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રપતિ બનવા માટે પણ અમુક લાયકાત આપણા બંધારણની અંદર નક્કી કરવામાં આવી છે. સૌ પ્રથમ જોઈએ તો એ તો દરેકમાં આપણે લોકસભામાં પણ જોયું હતું, રાજ્યસભામાં પણ જોયું હતું, વિધાનસભામાં પણ જોયું હતું, કે જે પણ વ્યક્તિને એનો સભ્ય બનવું છે તો એ ભારતનો નાગરિક હોવો જોઈએ, તો જ એમાં ઉમેદવારી નોંધાવી શકે. એ જ રીતે રાષ્ટ્રપતિનો ઉમેદવાર બનવા માટે પણ તે ભારતનો નાગરિક હોવો જોઈએ. આ ઉપરાંત તેમની ઉંમર 35 વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ. સાથે સાથે જે વ્યક્તિ રાષ્ટ્રપતિની ઉમેદવારી નોંધાવવા માંગે છે તે સવેતન નોકરી કે નફાકારક હોદ્દો કે પગારદાર કર્મચારી હોવો જોઈએ નહીં. એટલે કે એ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારમાં એનો વફાદાર કે નફાકારક પગારદાર, એટલે કે એનો કર્મચારી હોવો જોઈએ નહીં. આ ઇમેજની અંદર જે આપણા સૌ પ્રથમ આપણા રાષ્ટ્રપતિ હતા ત્યારથી લઈને આપણા અત્યાર સુધીના ભારતના બધા જ રાષ્ટ્રપતિ આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ. કે સૌ પ્રથમ આપણને ખ્યાલ છે કે આપણા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે એ આપણા સ્વતંત્ર ભારતના સૌ પ્રથમ રાષ્ટ્રપતિ હતા. અને હાલની વાત કરીએ તો રામનાથ કોવિંદ છે એ આપણા રાષ્ટ્રપતિ હાલની પરિસ્થિતિએ છે. તો આ ઇમેજની અંદર આપણા અત્યાર સુધીના જે 14 રાષ્ટ્રપતિ થઈ ગયા એ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો રાષ્ટ્રપતિ છે એ બનવા માટે તે સંસદના કે રાજ્યોની ધારાસભાના કોઈ પણ ગૃહનો સભ્ય રહી શકતો નથી. એટલે કે જ્યારે પોતે રાષ્ટ્રપતિ તરીકે આવે છે ત્યારે એને જો એ સંસદના સભ્ય હોય, ધારાસભાના કે લોકસભાના કોઈ પણ ના હોય તો એ સભ્યપદ ગુમાવી બેસે છે. કારણ કે એ રાષ્ટ્રપતિ તરીકે આવે છે પછી એને જે પણ પક્ષમાંથી એ આવેલા હોય પક્ષ એને છોડવો પડે છે. રાષ્ટ્રપતિની ચૂંટણી સંસદના બંને ગૃહોના તેમજ રાજ્યોની વિધાનસભાઓના જે ચૂંટાયેલા સભ્યો છે એના બનેલ મતદાર મંડળો છે એ મતદાન દ્વારા પરોક્ષ રીતે ચૂંટણી એની થાય છે. આપણને એમ થાય કે આપણે રાષ્ટ્રપતિને તો મત નથી આપતા,
પણ રાષ્ટ્રપતિને આપણે મત નથી આપવાના. રાષ્ટ્રપતિની ચૂંટણી છે લોકો દ્વારા નથી થતી, એ પરોક્ષ રીતે થાય છે. કારણ કે લોકો છે એ લોકસભાની અંદર એટલે કે સંસદના બંને ગૃહો છે એની અંદર ચૂંટણીમાં ભાગ લે છે, વિધાનસભાની ચૂંટણીમાં લોકો ભાગ લે છે, પણ રાષ્ટ્રપતિની ચૂંટણી હોય છે ત્યારે સંસદના બંને ગૃહો. કયા બંને ગૃહો વિદ્યાર્થી મિત્રો? તો કે રાજ્યસભા અને લોકસભા, આ બંને ગૃહો અને સાથે બધા જ રાજ્યોની વિધાનસભા છે એની અંદર જે ચૂંટાયેલા સભ્યો છે આ સભ્યોનું એક મતદાર મંડળ બને છે અને આ મતદાર મંડળ દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવે છે. આ ઇમેજની અંદર આપણા જેટલા પણ રાષ્ટ્રપતિ અત્યાર સુધીના થઈ ગયા ભારતની અંદર વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં ફક્ત એક જ સ્ત્રી રાષ્ટ્રપતિ બન્યા છે, જે હતા આપણા પ્રતિભા પાટીલ, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. સાથે સાથે આપણા જે મિસાઇલ મેન કહીએ છીએ એવા મિસાઇલ મેન એટલે કે એપીજે અબ્દુલ કલામ, આ બધા જ આપણા મહાન રાષ્ટ્રપતિઓ છે એ આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો રાષ્ટ્રપતિ છે એ ચૂંટાઈને આવે છે, પણ તેની મુદત કેટલી? તો કે રાષ્ટ્રપતિની મુદત પણ 5 વર્ષની હોય છે અને ત્યારબાદ 5 વર્ષ પૂરા થઈ જાય તો એ ઈચ્છે રાષ્ટ્રપતિ તો એ બીજી વાર પણ ચૂંટણીમાં ઊભા રહી શકે છે. રાષ્ટ્રપતિ છે એના હોદ્દા ઉપર હોય વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ કોઈ વ્યક્તિ, સપોઝ કે અત્યારે એક્ઝામ્પલ તરીકે હાલની પરિસ્થિતિએ રામનાથ કોવિંદ છે એ વિદ્યાર્થી મિત્રો આપણા રાષ્ટ્રપતિ છે, એનો હોદ્દો ચાલુ છે, હોદ્દા ઉપર છે, ત્યાં સુધી એની સામે કોઈ ફોજદારી મુકદમો ચલાવી શકાતો નથી કે તેમની ધરપકડ કે કેદનો હુકમ પણ થઈ શકે નહીં. કારણ કે ભારતના પ્રથમ નાગરિક કહેવામાં આવે છે, આપણા બંધારણીય વડા છે, માટે જ્યાં સુધી તે હોદ્દા ઉપર છે ત્યાં સુધી એની સામે કોઈ ફોજદારી મુકદમો, એની ધરપકડ કે એની કેદનો હુકમ થઈ શકે નહીં. આ ઇમેજની અંદર આપણા રાષ્ટ્રપતિની જે વાત કરી રહ્યા છે એ રામનાથ કોવિંદને જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો રાષ્ટ્રપતિના કાર્યો અને સત્તાઓ શું છે, શું કાર્ય કરવાનું હોય છે. જે વ્યક્તિ રાષ્ટ્રપતિ બને છે ત્યારબાદ શું કાર્ય કરે છે? કાર્યની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો રાષ્ટ્રપતિ છે એ લોકસભાની અંદર જે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ્યારે ચૂંટાઈને લોકસભામાં આવે છે ત્યારે બહુમતી ધરાવતા પક્ષના, કારણ કે અલગ અલગ પક્ષના પ્રતિનિધિઓ ત્યાં આવ્યા હશે, આપણે ત્યાં ખ્યાલ છે કે અલગ અલગ પક્ષ છે, ભાજપ પક્ષ, કોંગ્રેસ પક્ષ. હાલની પરિસ્થિતિ છે એ ભાજપ પક્ષ એ લોકસભામાં બહુમતી ધરાવે છે. એટલે કે જે પક્ષ બહુમતી ધરાવતો હોય એ પક્ષના નેતાની નિમણૂક છે એ વડાપ્રધાન તરીકે રાષ્ટ્રપતિ કરે છે. કે જે પક્ષની વધારે બહુમતી મળી તો એ પક્ષે નક્કી કર્યું કે વડાપ્રધાન કોને બનાવવા. હાલની પરિસ્થિતિ જોઈએ તો ભાજપ પક્ષ છે એને બહુમતી મળી લોકસભામાં, તો ભાજપના જે કંઈ પ્રતિનિધિઓ ચૂંટાઈને આવ્યા એને નક્કી કર્યું હોય કે ભાઈ વડાપ્રધાન તરીકે આપણે નરેન્દ્ર મોદીને રાખવા છે. એટલે રાષ્ટ્રપતિ શું કરશે કે નરેન્દ્ર મોદીની નિમણૂક વડાપ્રધાન તરીકેની કરે છે. એટલે આ રીતે સૌથી પહેલું કાર્ય રાષ્ટ્રપતિનું એ છે કે જે લોકસભાની અંદર બહુમતી ધરાવતો પક્ષ હોય એ પક્ષના નેતાની કોઈ એક નેતાની નિમણૂક છે એ વડાપ્રધાન તરીકે કરે છે. ત્યારબાદ તો કે વડાપ્રધાનની પછી સલાહ લે છે, કારણ કે વડાપ્રધાન નક્કી કરશે કે અમારો જે પક્ષ આવ્યો એમાંથી અમુક મંત્રીઓ ની નિમણૂક પ્રધાન તરીકે કરશે. પ્રધાનમંડળ બનાવવું પડશે વડાપ્રધાનને, એટલે વડાપ્રધાનની સલાહ મુજબ પ્રધાનમંડળના અન્ય પ્રધાનોની નિમણૂક કરે છે. કારણ કે નક્કી કરે કે ભાઈ કોને કયું ખાતું સોંપવું, કોને કયું કામ સોંપવું. એટલે વડાપ્રધાન જે રીતે કે એ રીતે રાષ્ટ્રપતિ છે એ આખું પ્રધાનમંડળની નિમણૂક કરે છે. આ પ્રધાનમંડળના જે પ્રધાનો હોય છે એમને શપથ લેવડાવે છે અને તેમને ખાતાની વહેંચણી કરે છે. કોની સલાહ મુજબ? તો કે વડાપ્રધાનની સલાહ મુજબ. આ કાર્ય છે એ વડાપ્રધાન કરે છે, પણ એ કરાવે છે કોણ? તો કે વડાપ્રધાન. કારણ કે વડાપ્રધાન કે એ મુજબ એને કાર્ય કરવાનું હોય છે. આ ઇમેજની અંદર હાલની સ્થિતિ જે આપણા વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી એ આપણે જોઈ શકીએ કે એની સલાહ મુજબ નરેન્દ્ર મોદીને પોતાના પ્રધાનમંડળની અંદર કયા કયા વ્યક્તિની પ્રધાનોની જરૂર છે એ સલાહ આપે ને એ મુજબ રાષ્ટ્રપતિ એની નિમણૂક
કરે છે, આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. અને જ્યાં સુધી લોકસભાનો ટેકો હોય, કારણ કે લોકસભાની અંદર જે બહુમતી ધરાવતો પક્ષ છે એ જ્યાં સુધી ટેકો હોય ત્યાં સુધી રાષ્ટ્રપતિ છે એ પ્રધાનમંત્રીને બરતરફ કરી શકે નહીં. કારણ કે આપણે કહીએ છીએ ને કે જો એમાંથી રાજીનામા આપી દે ને એનો પક્ષ છે એ બહુમતી ધરાવતો ન રહે તો એ સરકાર ભાંગી પડે. એટલે કે જ્યાં સુધી લોકસભાની અંદર પ્રધાનમંત્રીને ટેકો મળે ત્યાં સુધી એ સરકાર છે એ વિખેરી શકાતી નથી. પણ પ્રધાનમંત્રીને બરતરફ કરવું હોય તો જો એનું ટેકો હટી જાય, એટલે કે એનું શાસન બહુમતી પક્ષ હટી જાય તો અને તો જ રાષ્ટ્રપતિ છે એ પ્રધાનમંત્રીને બરતરફ કરી શકે, બાકી કરી શકે નહીં. ને રાષ્ટ્રપતિ છે એ આપણા સંરક્ષણ દળો, આપણે વિદ્યાર્થી મિત્રો ભારતની અંદર 3 પ્રકારના સંરક્ષણ દળ છે. ભૂમિદળ, જેને આપણે પાયદળ કહીએ છીએ, ત્યારબાદ નેવી એટલે કે આપણા સમુદ્રની રક્ષા કરે છે, અને એરફોર્સ કે જે આપણા હવાઈ ઉપર જેટ પ્લેન ને એ લઈને આપણા ભારત ભૂમિનું રક્ષણ કરે છે. આ 3 દળ છે એ 3 દળના સર્વોચ્ચ વડા કોણ હોય છે? તો કે એ આપણા રાષ્ટ્રપતિ હોય છે. એટલે કે સંરક્ષણ દળો છે આપણા ના સર્વોચ્ચ વડા તરીકે આપણા રાષ્ટ્રપતિ હોય છે. રાષ્ટ્રપતિને વિદ્યાર્થી મિત્રો અન્ય રાષ્ટ્રો એટલે બીજા રાષ્ટ્રો સામે જો યુદ્ધ જાહેર કરવાનું હોય, યુદ્ધ બંધ કરવાનું છે કે બીજા રાષ્ટ્ર સાથે આપણે સંધિ કરવી છે, આ બધી જ સત્તા છે એ રાષ્ટ્રપતિ પાસે રહેલી છે. એ કોઈ દેશ છે આપણને હેરાન કરતો હોય એની સામે યુદ્ધ જાહેર કરવું છે તો એ સત્તા કોની પાસે યુદ્ધ જાહેર કરવાની? તો કે રાષ્ટ્રપતિ પાસે. ક્યાંય આપણું યુદ્ધ ચાલુ છે, હવે એને બંધ કરી દેવું છે તો એ સત્તા પણ રાષ્ટ્રપતિ પાસે છે. અને કોઈ દેશ સાથે આપણે સંધિ કરવી છે તો એ સત્તા પણ આપણા રાષ્ટ્રપતિ પાસે રહેલી છે. માટે જ વિદ્યાર્થી મિત્રો આપણે રાષ્ટ્રપતિને સંરક્ષણ દળના સર્વોચ્ચ વડા કહીએ છીએ. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી કે આપણા રાષ્ટ્રપતિ કે જે સર્વોચ્ચ, જે આપણે 3 જે વાત કરી કે સંરક્ષણ દળના આપણા 3 પ્રકાર છે, ભૂમિદળ, જળની અંદર અને વાયુદળ. આ 3 દળના વડા જે કહેવાય એ આપણા રાષ્ટ્રપતિ છે. આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો રાજ્યના રાજ્યપાલો, જેમ કેન્દ્રની અંદર રાષ્ટ્રપતિ છે એ જ રીતે રાજ્યોના રાજ્યપાલો છે એ રાજ્યની અંદર પ્રથમ નાગરિક ગણાય છે. હવે આ બધાની નિમણૂક કોણ કરે? જે તે રાજ્યની અંદર રાજ્યપાલો છે, સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટના જજ, વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ એટલે કે જજ છે, એટર્ની જનરલ છે, આપણી ચૂંટણી પંચ કે જે આ બધી ચૂંટણીઓની કામગીરી સંભાળે છે, ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારીઓ, જાહેર સેવા આયોગના અધ્યક્ષો અને સભ્યોની તથા વિવિધ દેશોમાં ભારતના જે રાજદૂતો છે આ બધાની નિમણૂક વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રપતિ કરે છે. આ ખાસ યાદ રાખવા જેવું છે કે રાષ્ટ્રપતિ દ્વારા કોની નિમણૂક થાય છે? તો કે રાજ્યપાલોની, સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતના ન્યાયમૂર્તિઓની, એટર્ની જનરલ, ચૂંટણી પંચના મુખ્ય અધિકારીઓ, જાહેર સેવા આયોગના અધ્યક્ષો, સભ્યો, વિદેશની અંદર જે ભારતના રાજદૂતો રહેલા છે એની નિમણૂક છે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. આ ઇમેજની અંદર જે આપણા ગુજરાતના રાજ્યપાલ છે આપણે જોઈ શકીએ કે જેની નિમણૂક છે એ આપણા રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ તો કારોબારી અને વહીવટી વિષયક વિશાળ અને અધિકૃત સત્તાઓ છે એ રાષ્ટ્રપતિ હસ્તક ગણાય છે. કે જે પણ વહીવટ થાય છે, જે પણ કારોબારીનું કાર્ય, જે સત્તા સોંપેલી છે એ કોની પાસે છે? તો કે એ રાષ્ટ્રપતિ હસ્તક હોય છે. અને ગુનેગારને માફી આપવી, ફોજદારી ગુનાની સજાની મુદત ઘટાડવા અને તેનો અમલ મોકૂફ રાખવાની અથવા સત્તાનું સ્વરૂપ કે પ્રમાણ બદલવાની સત્તા પણ રાષ્ટ્રપતિને છે. સપોઝ કે આપણા ભારતની અંદર ઘણા એવા ગુનેગારો છે કે જેને ફાંસીની સજા મળી હોય. હવે ફાંસીની સજા આપવામાં આવી છે એટલે ગુનેગાર શું કરે કે એને જ્યારે સુપ્રીમ કોર્ટ તરફથી ફાઇનલ ફાંસીની સજા આપે એટલે એ તો માન્ય જ રાખવાનું છે. છતાં પણ એને એવું લાગે તો એ રાષ્ટ્રપતિને અરજી આપે અને એના ગુનાની માફી માંગે છે કે ભાઈ અમને માફ કરી દો. ત્યારે શું થાય કે જો રાષ્ટ્રપતિને એવું લાગે કે ના ખરેખર આની આપણે
આ ગુનેગાર છે એની આપણે માફી આપી શકીએ એમ છે, કે સજામાં થોડું ઘટાડી શકીએ છીએ, કે એને 20 વર્ષની સજા આપી હોય તો 10 વર્ષની કરી શકીએ એમ છે, કે ફાંસીની સજા આપેલી છે તો એને આજીવન કેદ કરી શકીએ, ભલે એ કેદની અંદર જીવતો હોય ક્યાંક કામ આવશે. તો આવી સજાની અંદર ફેરફાર કરવાનો હોય કે ગુનેગારને માફી આપવાની હોય તો એ કાર્ય ફક્ત ને ફક્ત રાષ્ટ્રપતિ પાસે જ એની સત્તા છે. થોડા ટાઈમ પહેલા જ આપણને ખ્યાલ છે કે દિલ્હીની અંદર એક કેસ બન્યો હતો ને એના જે ગુનેગારો હતા એ ગુનેગારોને ફાંસીની સજા આપવામાં આવી હતી. અને ફાંસીની સજા આપવામાં આવી હતી એટલે ત્રણેય ગુનેગારો છે એ શું કરે છે કે રાષ્ટ્રપતિ પાસે અરજી મોકલે છે. પણ રાષ્ટ્રપતિને એવું લાગે છે કે ના, આ અરજી ખોટી છે ને ખરેખર સજા મળવી જ જોઈએ, એને જે કામ કર્યું છે એના માટે એને ફાંસી થવી જ જોઈએ, એટલે એની અરજી ફગાવી દે છે. અને એ ત્રણ ગુનેગારોને આપણા ભારતની અંદર એને ફાંસી આપવામાં આવી હતી. તો આ રીતે ગુનેગારોને માફી આપવી કે ન આપવી એ સત્તા પણ આપણા રાષ્ટ્રપતિ પાસે છે. જે ગુનેગાર છે એને ફોજદારીની જે સજા મળી છે એની મુદતમાં પણ એ ઘટાડો વધારો કરી શકે છે. આ રીતે અમલ કરવા માટે અથવા સત્તાનું સ્વરૂપ બદલવા માટે પણ સત્તા રાષ્ટ્રપતિ પાસે રહેલી છે. આ ઇમેજની અંદર જે આપણે વાત કરીએ છીએ કે જે કંઈ ગુનેગારોને માફી આપવી કે ના આપવી એ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ સંસદના બંને ગૃહોની બેઠકો બોલાવવાની હોય. જ્યારે કોઈ ખરડો પસાર થાય ને ખરડા વચ્ચે બંને ગૃહોમાં મતભેદ ઊભો થાય ત્યારે રાષ્ટ્રપતિ છે એ બંને ગૃહોની બેઠકો બોલાવવાની સત્તા પણ રાખે છે. અને ગૃહોની બેઠકો બોલાવીને મુલતવી કરવી હોય તો પણ સત્તા આપણા રાષ્ટ્રપતિ પાસે છે. ને લોકસભાની અંદર જે શાસક પક્ષ છે, જે સરકાર બનેલી છે, એવું લાગે કે બંધારણની જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને અનિયંત્રિત રીતે શાસન કરે છે તો લોકસભાને બરખાસ્ત કરવાની સત્તા પણ રાષ્ટ્રપતિ ધરાવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, યુદ્ધ હોય, બાહ્ય આક્રમણ હોય કે સશસ્ત્ર આંતરિક બળવો થાય, કે ભારતની અંદર યુદ્ધની પરિસ્થિતિ આવે, કોઈ બીજો દેશ ભારતની ઉપર આક્રમણ કરે, કે ભારતના જ રાજ્યોની અંદર કોઈ સશસ્ત્ર કોઈ વર્ગ દ્વારા આંતરિક બળવો થાય, ત્યારે ભારતના કોઈ ભાગની, આખા ભારતની અંદર અથવા તો જે તે રાજ્યની પરિસ્થિતિ ખરાબ છે ત્યાં કોઈ ભાગની સલામતી માટે ભય ઊભો થાય કે હવે આ ભાગ છે ભારતનો ત્યાં સલામતી નથી, ભય જેવું છે, તો એ જગ્યાએ અથવા તો આખા ભારતની અંદર પણ કટોકટીની સ્થિતિ જાહેર કરવી હોય તો એ કટોકટીની સ્થિતિ જાહેર કરવા માટે પણ વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રપતિ છે એ સત્તા ધરાવે છે. આ ઇમેજની અંદર આપણું જે સંસદ ભવન છે આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ તો કટોકટી જાહેર કરવાના નિર્ણયને જો રાષ્ટ્રપતિ કટોકટીનો નિર્ણય વિદ્યાર્થી મિત્રો જાહેર કરે તો આ નિર્ણયને આપણે અદાલતની અંદર પડકારી શકાતા નથી, કે એમ ન કહી શકે ના તમે કટોકટી જાહેર નહીં કરી શકો, અદાલતની અંદર આપણે જઈ શકતા નથી. અને રાજ્યના રાજ્યપાલના અહેવાલને આધારે ઉદાહરણ તરીકે લઈએ કે આપણા ગુજરાત રાજ્યની અંદર જે શાસન કરનાર સરકાર છે, જે મુખ્યમંત્રી છે, રાજ્યપાલને એવું થાય, અત્યારના હાલના રાજ્યપાલ આપણા છે આચાર્ય દેવવ્રત. હવે આચાર્ય દેવવ્રતને એવું લાગે ઉદાહરણ તરીકે ભાઈ ગુજરાત રાજ્યની અંદર શાસન બરાબર નથી ચાલતું, લોકોની સલામતી નથી, લોકોને સરકાર યોગ્ય સહાય સગવડ નથી પૂરી પાડી શકતી, તો આચાર્ય દેવવ્રત છે એ રાષ્ટ્રપતિને કહેશે કે ભાઈ અમારા રાજ્યની અંદર બરાબર કામ નથી ચાલતું. તો એવો અહેવાલ જો રજૂ કરે તો રાજ્યની અંદર રાષ્ટ્રપતિ છે એ બંધારણીય કટોકટી જાહેર કરી શકે છે. અને જ્યાં રાજ્ય, સપોઝ કે ગુજરાત રાજ્યની આપણે વાત કરતા તો ગુજરાતની અંદર જે સરકાર રહેલી હોય, જે પ્રધાનમંડળ રહેલું હોય એને રાષ્ટ્રપતિ છે એ બરતરફ કરી શકે. અને આપણા ગુજરાત રાજ્યની અંદર ત્યારબાદ રાષ્ટ્રપતિનું શાસન પણ સ્થાપી શકે છે. એટલે કોઈ પણ રાજ્ય હોય, આપણે ઉદાહરણ તરીકે આપણે ગુજરાત લીધું, પણ ગુજરાતની જગ્યાએ ભારતનું કોઈ પણ રાજ્ય હોય અને ત્યાંના રાજ્યપાલ જો એવો અહેવાલ રજૂ કરે રાષ્ટ્રપતિ સમક્ષ કે અહીંની સરકાર છે એ યોગ્ય શાસન નથી કરી શકતી, સત્તા નથી બરાબર સંભાળી શકતી, તો આ અહેવાલને આધારે રાષ્ટ્રપતિ છે એ જે તે રાજ્યની અંદર રાષ્ટ્રપતિનું શાસન લાદી શકે છે.
રાજ્યનો વહીવટ છે એ રાષ્ટ્રપતિ શાસન સ્થાપી અને પોતાના હસ્તક લઈ લે છે કે પછી જ્યાં સુધી નવી સરકારનું ન આવે ત્યાં સુધી શાસન એ રાજ્યમાં કોનું રહે તો કે એ રાષ્ટ્રપતિનું રહે છે. આ રીતે કટોકટી થાય તો એક તો આખા ભારતની અંદર, ભારતના જે તે ભાગની અંદર પણ બંધારણીય કટોકટી જાહેર કરવાની સત્તા છે એ વિદ્યાર્થી મિત્રો આપણા રાષ્ટ્રપતિની છે. દેશની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, કોઈ આર્થિક સંકટ આવે, નાણાકીય કટોકટીના સમયે તમામ સરકારી કર્મચારીઓના પગાર ભથ્થામાં ઘટાડો પણ કરી શકે છે. કોઈ પણ કટોકટી આવે, સંકટ આવે તો રાષ્ટ્રપતિ પાસે જ એક એવી સત્તા છે કે જે ભારતના તમામ સરકારી કર્મચારીઓ હોય, પછી રાજ્યના હોય કે કેન્દ્ર સરકારના હોય, એના પગાર અને ભથ્થામાં ઘટાડો કરી શકે છે. એટલે આ સત્તા છે એ પણ કોની પાસે છે તો કે રાષ્ટ્રપતિ પાસે છે. રાષ્ટ્રપતિને વિશાળ સત્તાઓ અને બંધારણીય વડા હોવા છતાં સંસદીય લોકશાહીની પ્રણાલિકા અનુસાર વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રપતિ પ્રધાનમંડળની સલાહ લેવા અને તે અનુસાર વર્તવા બંધાયેલા છે. સત્તાઓ વિશાળ છે કારણ કે એ આપણા બંધારણના વડા છે. રાષ્ટ્રપતિ છે એ બંધારણીય વડા છે, છતાં પણ એને આ બધી સત્તા લેવા માટે એને પ્રધાનમંડળની સલાહ લેવા માટે એ વર્તવા બંધાયેલા છે કે એને આ સત્તા ભોગવવા માટે કોઈ પણ નિર્ણય લેવા માટે પ્રધાનમંડળની સલાહ લે છે. આ ઇમેજની અંદર આપણે એ જોઈ શકીએ છીએ.